નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સુંદર મજામાં લગ્નનો ઉપાય રાખવા જઈ રહ્યો છું. શ્રાવણ માસમાં આ ઉપાય કરવાથી લગ્નમાં જે પણ વિઘ્નો આવે છે, જે પણ અડચણો આવે છે, દરેક પ્રકારની અડચણો, દરેક પ્રકારના વિઘ્નો જરૂર દૂર થઈ શકે છે. આ શ્રાવણ માસમાં ભગવાન શિવનો ઉપાય છે. ભગવાન શિવને જો અતિ પ્રિય કોઈ માસ હોય તો એ શ્રાવણ માસ છે. અને શ્રાવણ માસમાં પણ જો અતિ પ્રિય કોઈ વાર હોય તો એ સોમવાર છે. આ સોમવારનો ઉત્તમ ઉપાય છે, જે 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થઈ જશે. કદાચ આ વિડીયો તમે પહેલા સોમવારે અથવા આગળથી સાંભળો છો તો 5 સોમવારનો આ ઉપાય કરી શકશો. એક સોમવાર ચાલ્યો ગયો હોય અને ઉપાય આપ સાંભળો છો તો 4 સોમવાર, 3 સોમવાર અને 1 સોમવાર પણ આ ઉપાય કરી શકો છો. એટલે જ્યારે પણ આ વિડીયો આપ સાંભળો અને સોમવાર હોય ને આ ઉપાયની શરૂઆત આપ જરૂર કરી દેશો. સાથે મિત્રો, આજે જે ઉપાય છે એ ભગવાનની કૃપા મેળવવા માટે છે. બહુ અતિ ઉત્તમ ઉપાય છે. અને આ ઉપાય જેમના લગ્ન થતા નથી તે પણ કરી શકે છે અને એમના માતા પિતા પણ કરી શકે છે. હવે આપને કઈ રીતે આ ઉપાય કરવાનો છે? આ શ્રાવણ માસની અંદર શરૂઆત પણ સોમવારથી થવાની છે અને પૂર્ણ પણ સોમવારથી થવાના આ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપને સોમવારના દિવસે પ્રાતકાળમાં ઉઠી જવાનું છે. એટલે કે સૂર્ય ઉદિત થાય તે પહેલા આપણે ઉઠી જવાનું છે અને આપની જે પણ નિત્ય પૂજા છે એ સંપૂર્ણ રીતે આપણે નિત્ય પૂજા પરિપૂર્ણ કરી લેવાની છે. સાથે એમના માતા પિતા કરતા હોય તો તેમને પણ જે નિત્ય પૂજા છે પરિપૂર્ણ કરી, ગાયના ઘીનો એક દીપ પ્રજ્વલિત કરી, સૌથી પહેલા આપના દેવી દેવતાને નમસ્કાર કરો, પ્રાર્થના કરો કે મારા સંતાનમાં જે લગ્નમાં વિલંબ થાય છે એ ભગવાન આપની કૃપાથી બધા વિઘ્નો દૂર થાય. સ્વયં કરે છો તો પણ પ્રાર્થના કરી શકે છે. અને આ ઉપાય માટે જે જે વસ્તુ જોઈ છે એ વસ્તુ આપ સર્વ રાખી લેજો. સામાન્ય વસ્તુ જોઈ છે. સૌથી પહેલા ગાયનું દૂધ આપને 1.25 લીટર લેવાનું છે. કાચી ભાંગ જે ઔષધિ જ્યાં વેચતા હોય ત્યાં આપને મળી જશે. સાથે આપ આપના પુત્ર માટે જો આ ઉપાય કરતા હો અથવા પુત્ર સ્વયં કરતા હોય તો એમને સફેદ ચંદન લેવાનું છે. દીકરી માટે કરતા હોય તો એમને પીળું ચંદન લેવાનું છે. સાથે 7 બીલીપત્ર લેવાના છે. એક સંતાન પુત્ર માટે કરતા હોય તો સફેદ આસન, પુત્રી માટે કરતા હોય તો આપને પીળી આસન જોશે, પીળા કલરનું આસન જોશે. સાથે એક રુદ્રાક્ષની માળા, જે અંત સમયમાં બહુ સુંદર મજાનો જે શ્લોક આપીશ એ શ્લોકને આપણે જપ કરવાના છે. કેટલા જપ કરવાના છે, કઈ રીતે કરવાના છે? સૌથી પહેલા દરેક વસ્તુ ભેગી કરી, જલ સાથે કાળા તલ, આ બધું ભેગું કરી અને આપ શિવ મંદિરે જાઓ. શિવ મંદિરે જઈ અને સૌથી પહેલા આપ એ ગાયનું દૂધ છે એનાથી ભગવાન શિવ ઉપર અભિષેક કરો. અભિષેક થઈ ગયા પછી ભગવાન માથે જે આપનું પીળું અથવા સફેદ ચંદન હોય ભગવાન માથે આપ ચડાવો. ચડાવ્યા પછી આપ ભગવાન ઉપર કાળા તલ ચડાવો. એ ચડાવ્યા પછી આપ 7 બીલીપત્ર લઈ જવાના છે અને એ ચંદન વાળા પેલા કરી લેવાના છે અને એક એક બીલીપત્ર ભગવાન ઉપર ચડાવવાના છે. શ્રાવણ માસ હોય અને કદાચ બીલીપત્ર ન મળે તો ભગવાનના ચડાવેલા બીલીપત્રો એમને શુદ્ધ કરી અને પાછા ચડાવી શકો છો. જેમ કે વિષ્ણુ પરમાત્માની આપણે પૂજા કરીએ અને તુલસીના પત્રો ન મળે તો એ તુલસીના પત્રનો પાછો ઉપયોગ આપણે સ્નાનાદિ કરાવીને કરી શકીએ છીએ. આ દરેક વસ્તુ ભગવાનની પૂજા શુદ્ધ જલથી સ્નાન કરાવી અને આપણે પૂર્વ અથવા ઉત્તર દિશામાં જોઈને બેસવાનું છે. હવે આપની સમક્ષ જે મંત્ર શ્લોક રાખવા જઈ રહ્યો છું એ શ્લોક બહુ નાનો છે, અતિ સરળ છે અને ભગવાન શિવ સામે જ્યારે પ્રાર્થના કરો ત્યારે ભગવાનને કહેવાનું છે, ભગવાન મારા સંતાનના લગ્નમાં
જે પણ ગ્રહ દોષ હોય અથવા કોઈ પણ પ્રકારના દોષથી આપ અમને મુક્ત કરો. સારી પત્ની અથવા પતિ આપના કૃપાથી અમને ખૂબ જ શીઘ્રતાથી પ્રાપ્ત થાય. હૃદયથી જ્યારે પ્રાર્થના નીકળે ત્યારે અવશ્ય ભગવાન ભોળાનાથ એ પ્રાર્થનાનો સ્વીકાર કરે છે. એટલે જ આપણે ભગવાનને ભોળાનાથ કહીએ છીએ. જ્યારે ભક્ત હૃદયથી પ્રાર્થના કરે ત્યારે અવશ્ય સ્વીકાર કરે છે. મિત્રો, આ વખતે બહુ ખુશીની વાત એ પણ છે કે દર વર્ષે પ્રતિ વર્ષે અમે અમારા રુદ્ર અભિષેક યજમાનો દ્વારા કરાવીએ છીએ. જે કામનાઓ હોય એ કામનાઓની પૂર્તિ માટે અને એ દ્રવ્યથી અભિષેક કરાવીએ છીએ. આપને પણ અભિષેક કરાવવો હોય તો નીચે નંબર દેવામાં આવ્યા છે. આપ જે 5 ઓગસ્ટ પહેલા એટલે કે 3 ઓગસ્ટ પહેલા આપને પોતાનું નામ નોંધાવી લેશો. મિત્રો, બહુ જલ્દીથી નામ નોંધાવશો. અમારે મર્યાદિત પૂરતા જ અભિષેક હોય છે. એટલે પહેલા ને પહેલાની જે આપણે કહીએ છીએ, કેમ કે મર્યાદિત અભિષેક કરીએ છીએ, એટલે આપનું નામ વહેલાસર નોંધાવશો. નંબર નીચે આપવામાં આવ્યા છે. અને મિત્રો, આપની જન્મકુંડળી બતાવીને આપણે અભિષેક કરાવવો હોય તો તેના માટે આપને સંપર્ક કરવાનો રહેશે. જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. દરેક વખતે કહું છું મિત્રો, સાથે સમય પણ કહું છું. આ સમયે કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈને ઘરે ઓફિસે આવવાનું રહેશે. મિત્રો, જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈન વ્યવસ્થા આપણે રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં આપને મોકલવામાં આવશે. સાથે મિત્રો, જે ઉપાય બતાવવામાં આવશે એ જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ઉપાય બતાવવામાં આવશે. આપ કરી શકો એવા સરળ ઉપાય પણ બતાવવામાં આવશે. જે આજે તમારે સમક્ષ રાખું છું એ સરળ ઉપાય છે, જે દરેક વ્યક્તિ કરી શકે છે અને એનો પ્રભાવ પણ હોય છે. આપની જે શ્રદ્ધા હોય છે, આપની જે ભક્તિ હોય છે એ પ્રમાણે એનું ફળ મળતું હોય છે. ઘણી વખત ઘણા મિત્રો અમને કોલ કરે છે કે અમે એક વખત આ ઉપાય કર્યો, હજી ફળ મળ્યું નથી. એ ઉપાય સંપૂર્ણ રીતે આપ પરિપૂર્ણ કરો અને ભગવાન આપની માથે કૃપા કરશે જ છે. કર્મનો સિદ્ધાંત છે કે જે તમે કર્મ કરો છો એવું જ ફળ મળે. હવે સત્કર્મ કરવું અથવા આપણે ખોટું કર્મ કરવું એ તો આપણા ઉપર છે. ભગવાનની જેટલી ભક્તિ કરો, ભગવાન છે એ ભક્તિનું ફળ આપે જ છે. મિત્રો, સાથે મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે 3 ઓગસ્ટ પહેલા આપનું નામ નોંધાવી લેશો, જેનાથી આપના મનોકામના અનુસાર એ દ્રવ્યનો અભિષેક અમે કરી શકીએ. મિત્રો, હવે આ શ્લોક જરૂર લખી લેશો. બહુ સરળ છે. આ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રુદ્રાક્ષની માળાથી આ મંત્રના જપ કરવાના છે અને આપને સોમવારથી આરંભ કરીને 5 માળા કરવાની છે. એક માળા કરતા બહુ સમય ઓછો જોશે, 3 થી 4 મિનિટ જોશે અને પછી એની સ્પીડ આવી જશે. શરૂઆત કરશો તો 5-6 મિનિટ જોશે, પછી સ્પીડ આવી જશે. એટલે વધુમાં વધુ આપને 20 મિનિટ આ ઉપાય કરતા લાગશે, પણ એ પૂર્ણ ભાવથી, પૂર્ણ શ્રદ્ધાથી કરશો. હવે આ જરૂર શ્લોક લખી લેશો અને રુદ્રાક્ષની માળા કરો. એ માળા પણ ગૌમુખીમાં રાખવાની છે અને પછી માળા કરવાની છે. ઓમ ગૌરી શંકરાય નમઃ. ઓમ ગૌરી શંકરાય નમઃ. શુદ્ધ ભાવથી, શુદ્ધ ઉચ્ચારણથી આ મંત્રના 5 માળા કરવાની છે. દરેક સોમવારે ઉપાય કરવાનો છે. મને લાગે છે 5 સોમવાર અથવા 4 સોમવાર, જેટલા પણ સોમવાર થાય આપ કરશો, ભગવાન ભોળાનાથની કૃપા અવશ્ય થશે અને આપના લગ્નમાં જે પણ દોષ હશે એ ભગવાનની કૃપાથી દૂર થશે. મિત્રો, આવા જ વિડીયો તમારી સમક્ષ અમે રાખતા રહીશું. આપ જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો, અમારા જો ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા આ પેજને જરૂર ફોલો કરી લ્યો, જેનાથી આવી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.
આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર મિત્રો તમારા મિત્રોમાં શેર કરજો. કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો. ફરીથી મળશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ.